ગત રોજ તારીખ 20/5/2025 રાત્રિના 9:30 વાગે દહીસરાથી નવલખી રોડ પર પોતાની કારમાં મોરબીના તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી એ પોતે ત્યાં હતા ત્યારે એક અજાણ્યો ઈસમ 30 વર્ષની ઉંમરનો એ ત્યાં આવીને એમની ગાડીનો કાચ ખોલાવીને ગાળાગાળી કરવા લાગેલ, જેમાં ગાળો બોલવાની ના પાડતા એ ઈસમે ઉશ્કેરાઈ જઈને તેમના પર ફાયરિંગ કરેલું હતું તેવો એક બનાવ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયો હતો. આ બનાવનું ફરિયાદ લઈને અલગ અલગ દિશાઓમાં ગુનાની તપાસ કરતાં ફરિયાદ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી હોય અલગ અલગ દિશાઓમાં એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની તથા પેરોલ ફંડોની ટીમ તપાસ કરતાં તેમાં સ્થળની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ તથા તેના મોબાઈલનો ડેટા સીડીઆર મંગાવી તેનું ટેકનિકલ તથા હ્યુમન એનાલિસિસથી બે ઈસમો શકમંદ ઈસમોના નામ એલસીબી ટીમને મળેલ હતા, જેમાં એક પરેશભાઈ ગોપાલભાઈ ઉદરેજા જે તેઓના મિત્ર તરુણભાઈના મિત્ર જ હોવાનું ખુલ્યું હતું તથા બીજા એક આરોપી તરીકે મકસૂદભાઈ મોહમ્મદભાઈ નકુમ સંધિ એ ત્યાં તે બંનેના નામ ખુલતા હકીકત તેવી બહાર આવી કે જે આ ફરિયાદી છે તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ તેઓના માથે દેવું ખૂબ વધી જતા એ દેવાના રૂપિયા પરત આપવા ન પડે તે હેતુથી તેઓએ તેમના મિત્ર પરેશભાઈ તથા આ મકસૂદ મોહમ્મદ હુસેનભાઈ એમની સાથે મળીને એક આ કાવતરું રચ્યું કે જેની અંદરથી તેઓની પાસે જે હથિયાર હતું જે તેઓએ પહેલાં મંગાવી રાખેલ હતું તરુણભાઈએ એ હથિયાર એ મકસૂદભાઈને પોતાના પર જ ફાયરિંગ કરવા માટે આ હથિયારનો ઉપયોગ કરવા માટે 3 લાખ રૂપિયામાં આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જેવું એક નક્કી કરેલ હતું, જેની અંદર આ જે ત્રણ રાઉન્ડ ફાયરિંગ છે તે મકસૂદભાઈ હુસેનભાઈએ કરેલ હતું તેવું જાણવા મળેલ છે. ઓકે, જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે એને કઈ જગ્યાએ ગોળી વાગી હતી અને કઈ રીતે આ કરવા પાછળનું મુખ્ય કારણ છે? આની પાછળનો મુખ્ય હેતુ તો જે દેવામાં ડૂબેલ જે તરુણભાઈ જે છે તેમના માથે ખૂબ દેવું થઈ ગયેલું હોવાથી એ પૈસા તેઓને પાછા ન આપવા પડે એ હેતુથી જ તેઓએ પોતાના પર જ ફાયરિંગ કરાવેલ હતું અને 3 રાઉન્ડ કુલ ફાયર થયા હતા, જેમાંથી એક ખભાના ભાગે તથા એક માથા પર અહીંયા સાઈડ પરથી નીકળી ગઈ હતી ગોળી, બરાબર. એટલે એ આ રીતના 3 રાઉન્ડ ફાયર કરવામાં આવેલ છે. હાલ પોલીસે આમાં કોની બે વ્યક્તિઓની જે આ પરેશભાઈ ગોપાલભાઈ ઉતરેજા તથા મકસૂદ મોહમ્મદભાઈ હુસેનભાઈ નકુમ આ બંને વ્યક્તિઓની ધરપકડ કરેલ છે તથા જે આ આરોપી છે તરુણભાઈ તે સારવાર બાદ મતલબ સદનસીબે તેઓનું બચાવ થયેલો છે, બચી ગયેલ છે, તે અત્યારે સારવાર હેઠળ છે. હવે આમાં ફરિયાદી પોતે જ આરોપી છે, પોતે જ આખું કાવતરું કરે છે, તો હવે આગળ આમાં કઈ પ્રકારની કાર્યવાહી પોલીસની રહેશે, કઈ કલમનો ઉમેરો થઈ શકે? આની અંદર એક તો આખું જે કાવતરું રચ્યું છે એટલે એ પ્રમાણે જે અગાઉથી જ જે ગુનો કરવા માટેનું જે કાવતરું રચ્યું છે તે મુજબની કલમોનો આમાં ઉમેરો કરવામાં આવશે.